આજે બિહાર છે બેઝિકલી એ તો આમ તો ઉપર નેપાળને અડે, આમાં બાંગ્લાદેશની શરત તો હજી ક્યાંય આવતી જ નથી. હા, એટલે એનો મતલબ એ નથી કે બાંગ્લાદેશના ઘુસપેઠિયાઓ નથી હોતા, હોય છે. આપણે ગુજરાતમાં અહીંયા ચંડોળા તળાવ પાસે હતા જ ને, દુનિયાભરના હતા. પણ મુદ્દો એ છે કે તમે બાંગ્લાદેશીઓને ઘુસપેઠ થાય છે અને એ દેશમાં વગર આધાર પુરાવા એ ઘૂસી અને પછી જો નાગરિકત્વ લઈ લેતા હોય તો એ ત્યાં આંગળી કોના સામે ચિંતાવી જોઈએ? ફોર એક્ઝામ્પલ, પહેલી વાત આ. બીજી વાત કે આજે 65 લાખ જે નામ કમી થયા છે એમાંથી હજી સત્તાવાર રીતે કોઈ એવું કહેતું નથી આપણને કે આમાંથી બાંગ્લાદેશી કેટલા. તમે આંકડો તો આપો ને કે ભાઈ ચાલો હવે 65 લાખ નામ કમી કરી નાખ્યા, તો એમાંથી આટલા પર્સન્ટેજ અથવા આટલી સંખ્યામાં બાંગ્લાદેશી ઘુસપેઠિયાઓ હતા જેને અમે આઈડેન્ટિફાય કર્યા અને હવે એ લોકોને અમે દૂર કર્યા. તો બાકીના લોકોનો મત કેવી રીતે છીનવાઈ ગયો? એટલે કુલ્લીમાં ગોળ ભાંગવાની આખી કવાયત છે, કસરત છે, બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે.